મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ. મુખ્યમંત્રીએ અર્બન ફોરેસ્ટ પાર્કમાં મૂકવામાં આવેલી શ્રી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવેલ અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. લાંભા વોર્ડમાં તૈયાર થયેલ અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો 4464 ચોરસ મીટરમાં 55 લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ, સીરસ, સીસુ, અર્જુન વગેરે ઇન્ડિજિનસ પ્રકારના કુલ 8000 જેટલા વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, 250 રનિંગ મીટર લંબાઈનું વોકવે તૈયાર કરવામાં આવશે. આ અર્બન ફોરેસ્ટ પાર્કના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની, શહેર વિસ્તારના ધારાસભ્ય, કોર્પોરેટર, મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે. ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીના દિશા સૂચનમાં 40 લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રીઝ 2025 ઉપાડ્યું છે. મિશન ફોર મિલિયન ટ્રીઝ 2025 અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે, જે પૈકી 7 ઓગસ્ટ 2025 સુધીમાં 27,11,443 વૃક્ષો રોપવામાં આવ્યા છે. આમ 40 લાખના લક્ષ્યાંકની સામે 66.77% વૃક્ષારોપણની સિદ્ધિ અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી છે. આગામી સમયમાં ઝડપથી બાકીના વૃક્ષો રોપવાની કામગીરી પૂર્ણ કરાશે.